ગુડ મોર્નિંગ ગાઈસ, સવારના વાગ્યા 5:30 અને મોટી ગયા છીએ. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. બહાર બહુ ઠંડી છે એટલા માટે સ્વેટર પહેરી લીધું છે. ચલો બહાર. સવારમાં આપણે નોજણું બાંધી દઈશું અને ગાય ભેંસો ધોવાની છે તો આપણે ધોઈ દઈશું. હવે નોજણું છોડી દઈએ, દૂધ બરણીમાં લઈ લઈએ, બિલ્લી બેનને દૂધ આપી દઈએ. એ બિલ્લી જો દૂધ કેવી રીતે પીવે છે તમે જોઈ શકો છો. બ્રશ કરી લઈએ. તો ફાઇનલી અમે બ્રશ કરીને આવતા રહ્યા છીએ. સવારના બધાને જય શ્રી કૃષ્ણ. તો અમારા વિડીયોમાં બનાવી રહેજો. તો આપણે હવે સંકેલી દઈશું બ્લેન્કેટ ભાઈ ધીમે ધીમે હંકેલાશે કેમ કે વાર લાગે હંકેલતા. તો હવે આપણે ઝાડુ કાઢી દઈશું. વાસી કચરો તો કાઢવો જ જોઈએ બધાને, તો કાઢી લઈએ. તો ગાઈસ 6 વાગી ગયા છે. ચા મૂકી દીધી છે. એક બાજુ દૂધ મૂક્યું છે, એક બાજુ ચા મૂકી છે. કેમ કે આ મોટા ગેસ ઉપર અમારે દૂધ મૂકવું પડે કેમ કે છે ને પછી ધીમે ધીમે થાય ને તો બળી જાય દૂધ. એના માટે તમે કોઈ ટ્રાય કરી જોજો, તમારે ઘણું દૂધ મૂકજો ને નાના ગેસ પર. ગુડ મોર્નિંગ. જય ગોગા. તો રાજભાઈ બદામ આપી દઈએ. આપણે તો છાન નાખવા જવું છે તો લો. ગુડ મોર્નિંગ. અમારી સવારની ડ્યુટી ચાલુ થઈ ગઈ છે. ઘડિયાળમાં વાગ્યા છે 7. તો અજવાળું થઈ ગયું છે આજે તો અમારું છાણ, અમે, રસ્તો જો ગાઈસ મારા હાથ બંને છૂટા છે અને મેં તગાર ઉપાડ્યું છાણનું ભરેલું જોયું હતું. દેખાય તો જોયો મારામાં ટેલેન્ટ કેટલો છે. તો હવે તગાર નાખી દઈએ આપણે. તો તગારું નાખી દીધું છે અને અમે આવી ગયા છીએ સવારના ખેતરના મોસમમાં. તો ધુમ્મસ જોઈ શકો છો તમે. તો ગાઈસ આજે સવારમાં તમને અમે ખેતર બતાવીશું કેમ કે જો ખેતરમાં આજે તો ઠાર, અમારામાં તો ઠાર કહે છે. અને જો આના ઉપર કેટલું બધું પાણી આવી ગયું છે. આ ગાય ભેંસોનો ચારો છે જેમાં જો પાણી કેટલું બધું આવી ગયું છે. નજીકથી બતાવું જો દેખાય છે. તો અને આ જો ને અમારા સાર ઢાંકેલી પડી છે ને એના ઉપર થોડું પાણી આવી ગયું છે. તો વિચાર કરો કેટલી ઠંડી પડતી હશે આપણા બનાસકાંઠામાં. તો સવારની ધુમ્મસ તો તમે જોઈ જ લીધી છે. તો હવે આપણું કામ છે, શું છે કામ તમને ખબર જ છે. શું કામ છે? તગારા નાખવા પડશે છાણના. તો આપણે હજી 2 તગારા જ નાખ્યા છે ભાઈ, તો આપણે નાખી દઈએ. ચાલો જો સવારમાં ઠંડી પડે છે તો ગલુડિયા અમારા કોના ઉપર બેઠા છે જુઓ તમે. એને એટલી બધી જગ્યા આપી અમે સૂવા માટે, છતાંય આના ઉપર આવીને બેસી જાય છે કેમ કે ગરમ હોય ને એટલા માટે. એક ગલુડિયું ક્યાં જતું રહ્યું? ક્યાંક જતું રહ્યું લાગે. તો જોઈ શકો આવો નજારો ગામડાઓમાં જ જોવા મળે. સવાર પક્ષીઓના અવાજ સંભળાય એ જ આપણું ગામડું હો ભાઈ. તો ગામડામાં કોણ રહે છે? તો ગાઈસ જો અમારા પક્ષીઓ દાણા ચણવા માટે આવી ગયા છે અને આજનું મોસમ બતાવી દઈએ તમને. જોઈ લીધો ગાઈસ. તો કોમેન્ટ કરજો કે કોને અમારું ખેતર ગમે છે. જો પક્ષીઓ કેવા મસ્ત આવે છે. જો અલગ જાતના પ્રકારના પક્ષીઓ આવશે. આપણે એના નામ પણ નહીં ઓળખતા હોય અમુક તો જુઓ 2-4 આવે છે, 2-4 જાય છે. હમણાં બહુ બધા હતા પણ ઉડી ગયા મારા અવાજથી. તો સવારના પાણીના ટાંકા જોડે આવીને અમે ઊભા રહી ગયા છીએ. તગારું ધોઈ દીધું છે. તો હવે ચલો ઘરે જતા રહીએ. બધું કામ બાકી છે ને ભાઈ. મોર્નિંગ પહેલાં કે ગુડ મોર્નિંગ. તો હવે મમ્મીને પગે લાગવાનું બેટા. લાગો પગે. 2 પગે લગાય. 2 પગે લગાય. હા, સદા સુખી રહો. રોજ પગે લાગે ને તો મમ્મી. હા, ડાયો દીકો હે. દાદી મને પગે લાગવા ચાલ. આપણી દાદી
તો આપણે નહીં કહેતા નાના છોકરાને જેવું શીખવાડીએ ને એવું છોકરું શીખે. તો સવારમાં નાના છોકરાઓને આપણા વડીલોને પગે લાગવાનું જરૂર શીખડાવવું, કેમ કે એ સારું કહેવાય છે. તો બધા શીખવાડજો. જો અમારા રાજને જોતા હોય તો બધા નાના બાળકો પણ શીખજો. અને મમ્મી પપ્પાને ખાસ કહું છું કે આપણા ઘરમાં જે વડીલ હોય એમને પગે લગાડતા શીખવાડજો. નાના છોકરાઓને વડીલને પગે લગાડતા શીખવાડજો, તો સારું કહેવાય છે. તો ચલો હવે આપણે કામ કરીએ. તો ગાઈસ, તો ઘડિયાળમાં વાગે છે 8:30. આપણું પાણી આરું ક્લીન થઈ ગયું છે અને સગડી કહેવાય એને, ગેસ કહેવાય. ગેસ પણ સાફ થઈ ગયો છે. તો હવે આપણે મારી દઈએ પોતું. ચાલો. તો ગાઈસ, મારે આજે એક સવાલ પૂછવાનો છે તમને. કોણ કોણ ઊભા પોતે પોતું મારે છે? હું તો ઊભા પોતે મારું છું, કેમ કે આપણાથી તો આટલું વળીને પોતું ના મરાય. પણ તમે લોકો કયા પોતે પોતું મારો છો? કોમેન્ટ કરજો. હાય, આજે હું તમને જણાવવા માગું છું કે હું ક્યાં મોટી થઈ છું. તો ભાઈ, અમે અમદાવાદમાં મોટા થયા છીએ. મારું પૂરું ફેમિલી અમદાવાદમાં રહે છે. તો અમે સિટીમાં રહીને ગામડામાં સાસરી આવ્યા છીએ. અને આ તો કેવું હોય ખબર છે, અમુક લોકોને કેવું હોય કે સિટીમાં હોય ને સિટીમાં સાસરું ગોતી લે છે. ભાઈ, અમારા દાદાએ સગપણ કર્યું હતું, એટલે અમને સિટીમાંથી હવે ગામડામાં રહેવું પડે છે. પણ મને ગામડું ગમે છે, એટલે વાંધો નથી ગઈ. અને ગામડાનું વાતાવરણ પણ સારું હોય છે. સિટી કરતાં તો સારું જ હોય છે. હવે અમુકનું ભીડભાડવાળી જગ્યા મને ગમતી નથી. શું જોઈએ તારે? એવો સાબુ જોઈએ? હવે તું મોટો થયો હો, હવે એટલે સાબુથી ના નાવાનું હોય. હા, હવે સાબુ જોઈએ. કયો સાબુ બતાવો તો? હિમાલયન? તારે સાબુથી નાવું છે? તું મોટો નહીં? તો ગાઈઝ, અમારો તબેલો જોઈ શકો છો તમે. અમે તબેલામાં આવી ગયા છીએ તમને બતાવવા માટે નજારો. તો સવારમાં તબેલાનો નજારો જોઈ શકો છો તમે. અને જો, આટલી ચોખ્ખાઈ રાખવી પડે ભાઈ. બતાવું તમને કેટલું ચોખ્ખું રાખવું પડે. તો ચલો, હવે આપણે વાસણ ઘસી લઈએ, કેમ કે ઘડિયાળમાં તો 9:30 થઈ ગયા છે. મમ્મીજી બહાર ગયા છે, કેમ કે અમારા ગામમાં કોઈ ઓફ થઈ ગયું હતું, તો એમના ત્યાં જવું પડે. ભાઈ, વ્યવહાર સાચવવો પડે, એટલે એમને અમે મોકલી દીધા છે ત્યાં. તો હવે આપણે વાસણ ઘસી લઈએ, પછી બીજું કામ પાણી મૂકી દઈએ અને પછી રાજને નવડાવી દઈશું. તો ચલો, આપણે વાસણ ઘસી લઈએ. હાય ગાઈસ, કેજે. હાય ગાઈસ, કેમ છો? મજામાં? મજામાં. તો ગાઈસ, અમે તડકાની મોજ લઈએ છીએ ભાઈ. ગામડામાં જોઈ લો કેવું લાગે તડકો. મસ્ત લાગે છે. તને ગમે છે તડકો? ભાઈ, ઠંડીનો તડકો તો બધાને જ ગમે. તો રાજભાઈ તો અહીંયા બેઠા છે, આપણે તો કામ છે. તો ચલો આપણે જઈએ, રાજભાઈને બેસવા દઈએ. બેસવું છે તારે? એ દેખ, એમ કીધું જય ગોગા. નમસ્તે કરો. નમસ્તે. બે હાથ જોડી નમસ્તે કરો. નમસ્તે. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ડાયરેક્ટ સ્વાગત છે. તડકો નહીં આવે બેટા. તો કહી દે બાય ગાઈસ. હાય નહીં, બાય. બાય બોલો બેટા. એક 1 2 3 બોલ દેજે, કે ડાયો હોય તો 1 2 3 બોલો. અને એબીસીડી કેટલી આવડે? એબીસીડી બોલો તો બેટા. હા, એવી રીતે નહીં કરવાનું. એબીસીડી બોલો. તો ભાઈ, અમારા રાજ તો હજી 3 વર્ષનો પૂરો નથી થયો અને એને એબીસીડી આટલી આવડે છે. રાજને આપણે એક ગીત ગાવાનું કહીએ. રાજ, તિતલી ઉડી ગાજી. હા, તિતલી ઉડી એ ગાજી બેટા. તિતલી ઉડી ગા. એમ નહીં, તિતલી ઉડ ના સકી, બસ में बैठी, सीट ना मिली तो એમ દેખ, सीट ना मिली तो
तितली उड़ी उड़ न सकी बस में बैठी सीट ना मिली तो रोने लगी बंदर ने बोला तितली बोली हट बदमाश राज हाय तो રાજભાઈ નું રમકડું આપણે જોઈ શકીએ છીએ રાજભાઈ જો રોજ આ ટ્રેક્ટરથી અને ટોલાથી રમે છે તો કેવું રાજનું ટ્રેક્ટર કેવું છે તમે મને કહી શકો છો ભાઈ 120 રૂપિયાનું ટ્રેક્ટર છે જો તમે બધા જો ખાલી દૂધ બરણીમાં ભરીને આપણે રાખીએ ને એનો મતલબ નહીં દૂધની બરણીઓ ધોવી પડે સાફ સવાર સાંજ દૂધની બરણીઓ ધોવી પડે છે ત્યારે દૂધ ભરાવાય ડેરીમાં બકા તો ગાઈઝ પાણી ગરમ થઈ ગયું છે તો આપણે રાતને નવડાવી દઈએ ચલો જો ગાઈઝ અમારા ઘરનું વ્યૂ બપોરમાં બપોર નહીં થઈ હજી 10 વાગ્યા જ છે કરો મશીન નહીં બનાવવું હવે હેડો હા ચલો નાવાનું બેટા ચલો નાની નહીં કરાવ માં દીકો હે બાપુ બોલશે ખરી મૂકી દે હેડો હવે આ જીરાડો હે કોણ પડ્યું બેટા હેડ બાજરી પડી હે બધું પડ્યું હેડ તું હેડજે બેટું જો ભાઈ આ અમારા દેવરની છોકરી છે નાની નાની ક્યુટી ભાઈ તમને વિડીયોમાં બતાવી જ છે તો ગુડ મોર્નિંગ કહી દેજો અન્નુ ગુડ મોર્નિંગ જો ભાઈ એને યુટ્યુબમાં આવવાનો શોખ જો એટલે આજકાલ તો નાના નાના છોકરાઓ નહીં શોખ હોય અમારા રાજભાઈ તો રોવે કે અમે અમની બેનને લઈ લીધી છે તો ભાઈ અમારા અવની કહે છે કે ભાઈ સબસ્ક્રાઈબ કરજો અમારા રાજની વાત હોબળો બોલજો બેટા ભાઈ અવની બેને કહી દીધું તું લાઈક કરો સબસ્ક્રાઈબ કરો તો અમારા રાજભાઈને કહેવું પડશે કે બેટા એમ તો કરો એમ સબસ્ક્રાઈબ કરો હા તો હવે સબસ્ક્રાઈબ કરી દેજો રાજભાઈનું હોબળીને હો બસ તો ગાઈઝ અમારા રાજભાઈ બ્રશ કરવા માટે રેડી થઈ ગયા છે તો બેટું બ્રશ કરો તમે પછી નીની કરવાની ઠીક છે ઓકે તો ફાઇનલી ગાઈઝ રાજને નવડાવી દીધું છે તો હવે આપણે રાજને તડકે બેસાડશું ચલો તો ફાઇનલી અમારા રાજભાઈ તડકાની મોજ લે છે રાજ હાય જો ભાઈ ઠંડી લાગે છે તો તડકે બેઠા છે શું કે છે નહીં ખાવા કે બિસ્કિટ ખાવા છે તમારે હું તો ખાઉં છું તો ફાઇનલી ગાઈઝ અમારા રાજભાઈ રેડી થઈ ગયા છે બિસ્કિટ ને શું ખાય બીજું ચોકલેટ અને બિસ્કિટ તને બહુ ભાવે ચોકલેટ બિસ્કિટ તો ખાઈ લો હા ઓકે તો ગાઈઝ રાજભાઈ તો બેસી ગયા છે ચોકલેટ ને બિસ્કિટ ખાવા માટે રાજુ કેવી લાગે ચોકલેટ હે બેટું ચોકલેટ કેવી લાગે બોલજી ઉપર તો જો કેવી લાગે ઓકે તો ખાઈ લો તો ફાઇનલી ગાઈઝ અમે રેડી થઈ ગયા છીએ તો હવે આપણે ધોશું કપડાં ઘડિયાળમાં વાગી ગયા છે 10:30 તો આજે સાસુમાં ઘરે નથી તો આપણે જ ગાયો ભેંસો પાવી પડશે તો ગાયો ભેંસો આપણી વેઇટ કરે છે તો આપણે ફટાફટ કપડાં ધોઈ દઈએ ચાલો તો ગાઈસ કપડાં ધોવાઈ ગયા છે તો ગાઈસ આપણે કપડાં ધોવાઈ ગયા છે તો હવે ફટાફટ કપડાં થોડા હંકેલવાના છે હંકેલી દઈએ જઈએ તબેલા તરફ ચલો આપણે આવી ગયા છીએ તબેલામાં તો ગાઈસ તબેલો ધોવો પડે એમને એમ તો તબેલો નહીં રખાતો તો આપણે તબેલો ધોઈ લીધી તમારે ધોવે તો આવતા રહો હેપી ને કહું
તો ગાઈસ અમારા તબેલાના પાછળ આ તુવેરનું ઝાડ કહેવાય, છોડ કહેવાય તો છે. તો તમને તુવેર બતાવીએ. ચલો જો ગાઈસ, આને તુવેર કહેવાય. આ સુકાઈ ગઈ છે. તો ગાઈસ તમે જોઈ શકો છો, તમે તુવેર બતાવું છું જો નજીકથી. છે તુવેર. તો આપણે આજ તો તુવેર નહીં લેવાની, કેમ કે ઓછી તુવેર છે, વધારે થશે એટલે આપણે લેશું. ચલો હવે ઘરે જઈએ, જમવાનું બનાવવાનું છે. આમ ફરવાથી નહીં થાય. જો પાછળનો વ્યૂ જો અમારો કેવો લાગે છે તમને, કોમેન્ટ કરજો. જો નાની નાની ગાયનું બચ્ચું, આ બધા બચ્ચા જ છે. તો જો રાજભાઈ, ચલો બાપુ બોલ છે કરી એવી તો કર્યું તો. ઓય ઓ વાલા, શું કરે તું? સફાઈ નહીં કરવી તારે, રેવા દે. તને ના શોભે સફાઈ, તું હજી છોટા હે. સફાઈ નહીં કરવી તારે, નહીં કરવી, નહીં કરવી. તો ગાઈસ કપડાં પછી અંકીલશું. પહેલાં આપણે રસોઈ કરવાની છે, તો શાક કાપી લઈએ. અને જો અમારા ઘરનો વ્યૂ, આ મારું સ્વર્ગ છે. તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે કોબીજનું શાક બનાવવાનું છે, તો બનાવી દઈએ. તો તેલ ચેક કરવા માટે આપણે રાઈ નાખશું, કેમ કે કોબીજના શાકમાં આપણે રાઈ નાખતા નથી. તો ચેક થઈ ગયું. હવે નાખશું આપણે જીરું અને પછી નાખશું. હવે આપણે નાખશું એમાં બધો મસાલો. તો પહેલાં નાખશું આપણે હળદર, પછી નાખશું સ્વાદ અનુસાર મીઠું, અને લાલ મરચું તો આપણે નાખવાનું જ હોય. તો ભાઈ દેશી મસાલા જ છે, કોઈ જાતનું બીજા કોઈ નવીન મસાલા લગાવતા નથી આપણે, શાકમાં નાખતા નથી, સોરી. તો હવે ચલો મિક્સ કરી દઈએ. તો હવે આપણે અંદર ટામેટા એડ કરશું, કેમ કે ભેગા ભેગા ચડી જાય ને એના માટે. પાછા કોણ હવે. તો ગાઈસ શાક ચડી ગયું છે, તો શાક આપણે નીચે ઉતારી દઈએ. હવે ભાત વઘારવાના છે. તો ભાત વઘારવા માટે આપણે વટાણા છોલવાનું જોર આવે છે એટલે ઓછા કાપ્યા છે. તેમાં હળદર નાખી દઈશું અને મીઠું, કેમ કે રાજભાઈને ખાવાના છે અને બીજા લોકો પણ ખાશે, પણ રાજ માટે સ્પેશિયલ છે એટલે હળદર મીઠું નાખી દીધું છે. ચલો આપણે બનાવી દઈએ. તો આપણે કુકરમાં તેલ મૂકી દીધું છે અને ફૂલ ગેસ કર્યો છે ગરમ થવા માટે. દાળ ચોખા ધોઈ દીધા છે. તો હવે તેલ ગરમ થઈ ગયું લાગે છે, તો રાઈ નાખી દઈએ આપણે. થોડી હળદર પડી ગઈ અંદર, કંઈ વાંધો નહીં, રાઈ નાખી દીધી છે. જીરું આપણે આમાં નાખશું, કેમ કે ફૂટી જાય, જીરું છે ને બળી જાય મારે દર વખતે, એના માટે. તો હવે આપણે નાખી દઈશું. તો તમે જોઈ શકો છો, હવે આપણે નાખશું અંદર ભાત. તો ગાઈસ હવે પાણી રેડવાનું છે અંદર. તો કુકર ચડી ગયું છે, તો હવે બની જશે ભાત. તો ગાઈસ હવે આપણે લોટ બાંધી દઈએ. લોટ બંધાઈ ગયો છે અમારો. તો ગાઈસ અમારા ભાત રેડી થઈ ગયા છે, જોઈ શકો છો તમે. ખાઓ હોય તો આવતા રહો. તો ગાઈસ ફાઇનલી રસોઈ પતી ગઈ છે અને 1 વાગી ગયો છે. તો અમારા વાસણ બાકી છે. શું કરીએ ભાઈ, વાત આટલું મોડું કેમ થાય? એટલું ફાસ્ટ કામ કરતાં પણ મોડું થઈ જાય. તો વિચાર કરો, કોઈ ધીમે ધીમે કામ કરતું હશે એને કેટલું મોડું થતું હશે. તો હવે ભાઈ આવી રીતે વાતો કરશું તો આપણે પાર નહીં આવે. તો આપણે વાસણ ઘસી લઈએ ફટાફટ. અને તો ગાઈસ બધું કામ પતી ગયું છે, તો આપણે માથું ઓળાઈ લઈએ. ચલો. તો ફાઇનલી ગાઈસ આપણે માથું ઓળાવી દીધું છે. તો હવે જઈશું આપણે આરામ માટે, થોડો આરામ કરી લઈએ અને તમને બહારનું વાતાવરણ બતાવું. તો જો ગાઈસ અહીંયા ભેંસ આરામ કરે છે
બીજી ગાયો બધી તબેલામાં લઈ લીધી છે, કેમ કે તડકો બહુ પડે છે. જો આ તમે આ બાજુ તડકો છે ને, એટલે પછી બહુ તડકો પડે ને તો ગાય હાંફવા માંડે, એટલે એને પાણીની જરૂર પડે વધારે, એટલે અંદર લઈ લીધી છે. તો એ ટપે પાણી પીધા રાખશે અને છાયડામાં રહેશે તો બીમાર નહીં પડે. તો ચલો હવે આપણે સૂઈ જઈએ, આરામ કરીએ. બાય. તો ઘડિયાળમાં વાગી ગયા છે 3 અને આવકાર આપવા માટે રેડી છે. જો તો અમને તો રોજ આવકાર જ આપે છે. તો આપણે જઈએ, આપણે સાર વાઢવાની છે. મમ્મીજીએ ચા મૂકી દીધી છે, તો ચા પી લઈએ. આપણે પીધા નહીં, પણ ઘરના સદસ્ય પી લે બધા ચા, પછી આપણે જઈશું સાર કાટને કે લીએ, સાર વાઢવા જશું. તો ચલો હવે, એના કરતાં તો આ હારી બિચારી મારે તો નહીં, આવકારો નહીં આપતી, ખાલી એમ પ્રેમથી ગયા છે કે આ વેલકમ. રાજભાઈ જુઓ અમારા. હાય ગાઈસ કીધી. શું કરો છો તમે? તમે શું કરો છો અહીંયા? તો ચલો આપણે જઈએ આપણી ડ્યુટી પર. તો ગાઈસ અમે આવી ગયા છીએ ખેતરમાં. ઘડિયાળમાં વાગ્યા છે 3. તો ચોકલેટ કોને કોને ખાવી છે? બહુ મસ્ત ચોકલેટ હતી. તો ચલો તમને રાત બતાવું. ચલો બેટા. હા હા, આ સાર ના કટાય, ના લેવાય. નાના છોકરાઓને દાંતેડું ના લેવાય. હા શું કરે તું? નહીં ઉતારવાના બૂટ. તો ઘડિયાળમાં તો 3:30 થઈ ગયા છે અને આપણે સાર વાઢવાની છે. તો મમ્મીજી આવ્યા છે આજે, તો દિનેશભાઈ પણ આવ્યા છે સાર વાઢવા માટે. તો આપણા ભાગમાં થોડી જ આવશે વાઢવાની, તો ચલો વાઢી દઈએ. ગાઈસ જો ઉંદેડાનું બચ્ચું એ કાર્યું ઉંદેડાનું બચ્ચું છે. ભાઈ હાથમાં લેજો, હાથમાં, તમારા હાથમાં લો. હા નહીં, પેલા હાથમાં લો. જો ગાઈસ આ તો નીકળ્યું અંદરથી. તો જો ગાઈસ અમે બટેકો ઉખાડીએ છીએ આજે. જોઈએ કેવા છે અમારા ખેતરમાં બટેકા. ગાઈસ જો આપણે બટેકા વાવીએ તો કેટલો ફાયદો થાય. એક બટેકાના કેટલા બટેકા છે? કેટલા બટેકા રાજ? 2 3 4 5 6 7 8 9 10. તો જોયું, એક બટેકાના અમારા આટલા બટેકા બેઠા છે ભાઈ. 11 બટેકા. હા, 4 બટેકા વધારાના છે. તો સાંજના વાગી ગયા છે 4:30 અને અમે અમારી ડ્યુટી પર આવી ગયા છીએ. તો આજે બી છાણ થોડું ઓછું છે નાખવાનું, તો નાખી દઈએ ફટાફટ. ચલો ગાઈસ, તો આપણે છાણ નખાઈ ગયું છે, તો આપણે તગારું ધોઈ દઈએ ફટાફટ. ચલો. શું કે બોલ લાલો? શું કે? બિલ્લીનું બચ્ચું હે ને, એ એના મમ્મી જોડે જતું રહ્યું. એ ઉંદરનું બચ્ચું હતું બેટા. ઓલું ગીત નહીં, શહેર તો શહેર છે, ગામડું એ ગામડું. ભાઈ સંસ્કૃતિ છે આપણી ગામડું. મમ્મીજી ખાંડ કાઢી દીધું છે, આપણે ભેંસને ખાંડ મૂકી દઈએ. જો આ ભેંસ કઈ ગમે છે બેઠી બેઠી, અને આના વગર તો આપણને કંઈ ભેંસ દૂધ આપશે નહીં. તો હવે આચર સાફ કરી લઈએ. તમે આવશો જો મમ્મીજી સાફ કરે છે આચર. તો હવે ચલો દોડાઈ દઈએ ફટાફટ. તો હવે ધોવાઈ ગઈ છે, તો હવે દૂધ બહેણી લઈ લઈએ, બિલ્લીને દૂધ આપી દઈએ. ગાઈસ ઘડિયાળમાં વાગી ગયા છે 5:30. એટલે 5:30 પૂરા નથી વાગ્યા, થોડી વાર છે. અને અમારા ફુવારા ચાલુ થઈ ગયા છે બટેકામાં, તમે જોઈ શકો છો. તમને કંઈક બતાવું, ધ્યાનથી જોજો. જો ગાઈસ આવું બધું ક્યાં જોવા મળે તમને?
ગામડામાં જ જોવા મળે. હું નજીક જાઉં છું, ઉડી જાય તો આપણા નસીબ. કેટલો મસ્ત મોર છે જો. કેટલું રિસ્ક લીધું અમે તમને મોર બતાવવા માટે. જો ગાઈસ સાંજના 5:30 ફુવારા ચાલુ. જો તો સાંજનું દૂધ અને ચા મૂકી દીધી છે. તો ફાઇનલી ગાઈસ 6:30 થઈ ગયા છે. ગાયો ભેંસોને ઠંડી લાગે એના માટે બંધાઈ ગયું છે. ચાના વાસણ ઘસી દીધા છે. આજે તો પહેલી વાર મેં ચાના વાસણ હમણાં ઘસ્યા છે. દિવસ સાંજે ઘસી દીધા છે, નકર હું ઘસતી નથી. તો હવે આપણે શાક બનાવવાનું છે કાચા ટામેટાનું. તો આપણે ચલો કાપી દઈએ શાક. અને એમનું ભોજન ચાલુ થઈ ગયું છે, તો એ જમી રહ્યા છે. તો આપણે પણ આપણું ભોજન બનાવવું પડશે ને. તો ચલો ફટાફટ જમવાનું બનાવી દઈએ. અને આ રહ્યા અમારા વાસણ ચાના, તો ઘસાઈ ગયા છે. તો ચલો મૂકી દઈએ એને પણ. તો રાજભાઈ જો ગાઈસ ખેતરમાંથી તોડેલા ટામેટાં. તો આપણે તો ટામેટાનું અને લીલી ડુંગળીનું શાક કરવાનું છે. તો આપણે કાપી દઈએ ફટાફટ. અને તમે વિચારતા હશો કે લીલી ડુંગળી ક્યાં છે, તો લીલી ડુંગળી અમારા દેવરજી અમારા તોડવા ગયા છે, એટલે ઉખેડવા ગયા છે. તો ઉખેડી દઈએ ને આપણે કાપી દઈએ ફટાફટ. ચલો તો આપણે કાચા ટામેટાં કાપી દીધા છે, લીલી ડુંગળી સમારી દીધી છે, અને તપેલામાં તેલ મૂકી દીધું છે. તો આપણે ટામેટામાં નાખી દઈશું હળદર અને મીઠું. તેલ ફૂલ ગરમ થઈ ગયું છે. તો હવે નાખશું રાઈ. રાઈ ફૂટી જાય એટલે આપણે નાખશું લસણ. લસણ થોડું શેકાય એટલે આપણે નાખશું ટામેટાં. પછી આપણે મિક્સ કરીશું. તો ટામેટાં આપણે નાખી દીધા છે. હવે નાખશું આપણે લીલી ડુંગળી. તો લીલી ડુંગળી નાખી દીધી છે આપણે. તો હવે આપણે નાખશું લાલ મરચું. હવે આપણે મિક્સ કરશું. તો અમારું શાક બની ગયું છે. જેને જેને ગમે એ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ અમારા સાસુમાં ગયા હતા બહાર, તો અમારા માટે લઈને આવ્યા છે ખારી. તો ખારી આપણે ખાઈ લઈશું હમણાં નહીં. ચા જોડે, આપણે દૂધ જોડે ખાશું, બધા ચા જોડે ખાશે. તો ખારી જોઈ શકો છો. અમારા ઘરે કેટલી બધી ખારી આવી છે ભાઈ. ખારી જોડે ફોટો લેવો પડશે આપણે. તો જોઈ લો હું અને મારી ખારી. તો ગાઈસ પહેલો રોટલો બની ગયો છે અમારો. તો ફાઇનલી બધું જ કામ પતી ગયું છે. આશા કરી છે કે તમને અમારા વિડીયો ગમતા હશે. રાજભાઈ જુઓ અમારા સૂઈ ગયા છે. તો આજનો બ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ, બાય, ટેક કેર. અમારા વિડીયો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.